નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું જાન્યુઆરી 2025થી માંડીને એપ્રિલ 2025 સુધીના સૌથી ઇમ્પોર્ટન્ટ એવોર્ડ્સ અને સન્માન વિશે। આ એક એવો ટોપિક છે જે વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે। તો આજના આ વિડીયોમાં આપણે 20 સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, જેનો પૂછાવાનો ચાન્સ તમારી એક્ઝામમાં ખૂબ જ વધારે છે। તો તમે ગમે તે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હો, આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, તાજેતરમાં કોને 2025 માટે સંગીત કલાનિધિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે આર.કે. શ્રી રામકુમાર। તો ઓપ્શન નંબર બી એ આપણો રાઈટ આન્સર થશે। તો આર.કે. શ્રી રામકુમારને 2025 માટે સંગીત કલાનિધિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો સંગીત કલાનિધિ એવોર્ડની, તો આને કર્ણાટક સંગીતના ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે અને 2025 માટે આર.કે. શ્રી રામકુમારને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, જે વાયલિન વાદક છે। વાત કરીએ મિત્રો આ એવોર્ડ કોણ આપે છે? તો આ એવોર્ડ એ મદ્રાસ મ્યુઝિક એકેડમી ચેન્નઈ દ્વારા આપવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 2, તાજેતરમાં 34માં સરસ્વતી સન્માનથી કોને નવાજવામાં આવ્યા હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સાધુ ભદ્રેશ દાસ। તો સાધુ ભદ્રેશ દાસને 34માં સરસ્વતી સન્માનથી નવાજવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો સરસ્વતી સન્માનની, તો સરસ્વતી સન્માન એ છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિને આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે અને આ વખત આ પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન સાધુ ભદ્રેશ દાસને આપવામાં આવ્યો છે અને આ એવોર્ડ તેમના સંસ્કૃતમાં લખેલા ઉત્તમ પુસ્તક સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે આપવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં 59માં જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિનોદ કુમાર શુક્લ। તો વિનોદ કુમાર શુક્લની 59માં જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કારની, તો જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે અને વિનોદ કુમાર શુક્લને હિન્દી સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 59માં જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં ઇનામની રાશિના રૂપી 11 લાખ રૂપિયા અને કાંસાની સરસ્વતીની પ્રતિમા આપવામાં આવી હતી। પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પ્રતિભા સ્થપતિ। તો પ્રતિભા સ્થપતિને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે 2025માં। વાત કરીએ મિત્રો પ્રતિભા સ્થપતિની, તો તે પ્રખ્યાત ઓડિયો કવિ છે જેમને 2023 માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે। વાત કરીએ મિત્રો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારની, તો આ એવોર્ડનું નામ એ ગંગાધર મહેરના નામ ઉપર રાખવામાં આવ્યું છે અને તેની સ્થાપના પણ આના ઉપર કરવામાં આવી છે અને આ એવોર્ડ એ કવિતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે સાહિત્ય જગત પર ખાસ કરીને કવિતાના દ્વારા પ્રભાવ પાડનાર કવિઓને આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, રામવી સુતાર। તો રામવી સુતારને મહારાષ્ટ્રનો ભૂષણ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો રામવી સુતારની, તો આ એ જ વ્યક્તિ છે જેમને આપણા ગુજરાતમાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું મોડલ બનાવ્યું હતું અને રામવી સુતાર એ મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે, જેમને 1999માં પદ્મશ્રી એવોર્ડ અને 2016માં પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। વાત કરીએ મિત્રો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારની, તો આ મહારાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જેના રાશિરૂપે 25 લાખ રૂપિયા આપવામાં આવે છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવો બીજો ક્વોલિટી કોન્ટેન્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સાઈ પરાંજપે। તો પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ માટે સાઈ પરાંજપેની પસંદગી કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો સાઈ પરાંજપેની, તો તે ભારતીય સિનેમાના દિગ્ગજ નિર્દેશક અને લેખક છે, જેમને પદ્મપાણી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને આ એવોર્ડ એ ભારતીય સિનેમા અને મરાઠી સાહિત્ય બંનેમાં તેમના વ્યાપક યોગદાન બદલ આપવામાં આવશે। પ્રશ્ન નંબર 7, રામનાથ ગોયંકા એવોર્ડ એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પત્રકારત્વ।
તો રામનાથ ગોયંકા એવોર્ડ એ પત્રકારત્વના ક્ષેત્રમાં આપવામાં આવે છે અને 2025માં 20 કેટેગરીમાં કુલ 27 પત્રકારોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આનું આયોજન એ નવી દિલ્હીમાં 19 માર્ચ 2025ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં 82માં ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ધ બ્રુટલિસ્ટ. તો ધ બ્રુટલિસ્ટ નામની ફિલ્મે 82માં ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. વાત કરીએ તો ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડની તો 2025માં તેની 82મી આવૃત્તિ હતી અને આ પુરસ્કારો એ ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે અને 2025માં તેનું આયોજન એ કેલિફોર્નિયાના બેવલી હિલ્સમાં કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં કોને હોલબર્ગ પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગાયત્રી ચક્રવર્તી. તો ગાયત્રી ચક્રવર્તીજીને હોલબર્ગ પ્રાઇઝ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાત કરીએ મિત્રો હોલબર્ગ પ્રાઇઝની તો હોલબર્ગ પ્રાઇઝ એ નોર્વે સરકાર દ્વારા આપવામાં આવે છે, જે માનવતા, સામાજિક વિજ્ઞાન, કાયદા, ધર્મશાસ્ત્ર અથવા સંશોધનના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવે છે. વાત કરીએ મિત્રો ગાયત્રી ચક્રવર્તીની તો ગાયત્રી ચક્રવર્તી એ હાલમાં કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પોતાનો ફરજ બજાવે છે. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં યુએસએ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મેળવનાર પ્રથમ પુરુષ ફૂટબોલર કોણ બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, લિયોનેલ મેસી. તો મેસી એ યુએસએ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મેળવનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બન્યા છે. આ પહેલા મહિલા ફૂટબોલર ખેલાડી મેગન રિપિનોને 2022માં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો પ્રથમ પુરુષ ફૂટબોલર બની ગયા છે લિયોનેલ મેસી. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દલાઈ લામા. તો દલાઈ લામાને ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. વાત કરીએ તો દલાઈ લામાની તો આ એક નામ નથી, આ એક પદવી છે. તે તિબેટના આધ્યાત્મિક નેતાને આપવામાં આવે છે. તેમનું સાચું નામ એ તેન્જિંગ ગ્યાત્સો છે, જેમને શાંતિ, અહિંસા, કરુણા અને પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 12. પ્રજાસત્તાક દિવસની પરેડ 2025માં કયા રાજ્યની ઝાંખીને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો હતો 2025માં. પ્રશ્ન નંબર 13. તાજેતરમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે કોની પસંદગી કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, આરબીઆઈ. તો લંડન યુકે સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે ભારતીય રિઝર્વ બેંકની પસંદગી કરવામાં આવી છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તેની પ્રવાહ અને સારથી નામની ડિજિટલ પહેલ માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં પોલી ઉમરીગર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, જસપ્રીત બુમરાહ. તો જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો તમને ખબર જ હશે જસપ્રીત બુમરાહે ગયા જ વર્ષે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો અને જે પણ વ્યક્તિ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતે છે તેને આ પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. અને ગયા જ વર્ષે કર્નલ સી.કે. નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સચિન તેંડુલકરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર ઓફ ધ યર બન્યા હતા સ્મૃતિ મંધાના. પ્રશ્ન નંબર 15. તાજેતરમાં કયા દેશે પીએમ નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશનથી સન્માનિત કર્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મોરિશિયસ. તો મોરિશિયસ દેશે પીએમ નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશનથી સન્માનિત કર્યા છે. પ્રશ્ન નંબર 16. તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, મંસૂર અલ મંસૂર. તો મંસૂર અલ મંસૂરને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે. વાત કરીએ મિત્રો મંસૂર અલ મંસૂરની તો દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં સાઉદીના શિક્ષક મંસૂર અલ મંસૂરને તેમના ચેરિટી કાર્ય અને કેદીઓને શિક્ષણ આપવા બદલ ગ્લોબલ ટીચર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત તેમને $1 મિલિયન પણ આપવામાં આવ્યા હતા. મંસૂર અલ મંસૂર એ ટીચરના સાથે સાથે એક ખૂબ સરસ લેખક પણ છે.
પ્રશ્ન નંબર 17 એકેડમી એવોર્ડ 2025 માટે કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી હતી? તો મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે ઓસ્કર એવોર્ડની. તો ઓસ્કર એવોર્ડને જ એકેડમી એવોર્ડ કહેવામાં આવે છે. તો ઓસ્કર એવોર્ડ 2025 માટે અનોરા ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે અનોરા. વાત કરીએ મિત્રો શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડની, તો આમાં એન્ડ્રિયન બ્રોડીએ આ એવોર્ડ જીત્યો હતો અને આ એવોર્ડ તેમને ધ બ્રુટલિસ્ટ નામની ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો. વાત કરીએ મિત્રો શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડની, તો આ એવોર્ડ એ મિકી મેડિસને જીત્યો હતો અનોરા ફિલ્મ માટે અને શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ ગ્રીન બેકરે જીત્યો હતો અનોરા ફિલ્મ માટે. પ્રશ્ન નંબર 18 તાજેતરમાં મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ બની? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી તેશેગો ગેલે. તો તેશેગો ગેલે એ મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા બની છે. વાત કરીએ મિત્રો તેશેગો ગેલેની, તો તે દક્ષિણ આફ્રિકાથી બિલોંગ કરે છે અને તેમને લાસ વેગાસમાં આયોજિત મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો હતો. પ્રશ્ન નંબર 19 તાજેતરમાં ચંદ્રિકા ટંડનને તેના કયા આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ત્રિવેણી. તો ચંદ્રિકા ટંડનજીએ તેમના ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. વાત કરીએ મિત્રો ગ્રેમી એવોર્ડ્સની, તો ગ્રેમી એવોર્ડ્સ એ સંગીત ઉદ્યોગમાં આપવામાં આવતા સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક ગણવામાં આવે છે. અને વાત કરીએ મિત્રો ચંદ્રિકા ટંડનને, તો ચંદ્રિકા ટંડન એ ભારતીય મૂળના અમેરિકન સંગીતકાર છે જેમના 67માં ગ્રેમી એવોર્ડ 2025માં તેમના આલ્બમ ત્રિવેણી માટે બેસ્ટ ન્યૂએજ આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. પ્રશ્ન નંબર 20 તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોણે જીત્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ઇન્ક્વાઇસ. તો ઇન્ક્વાઇસે સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 માટે જીત્યો હતો. વાત કરીએ મિત્રો ઇન્ક્વાઇસની, તો આનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન, જે હૈદરાબાદ ખાતે આવેલું છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.